માધવ, કાલ આપણે વાર્તામાં ક્યાં પહોંચ્યા હતા? કંસ દેવકીને સાસરે મૂકવા જતા હતા. હા, પછી શું થયું? ઉમળકાભેર કંસે રથને ઘોડા જોડ્યા, બહેન બનાવીને રથમાં બેસાડ્યા. બહેન બનાવી એટલે કોણ? દેવકી અને વાસુદેવ. એ લોકોને રથમાં બેસાડ્યા. રાજપુરોહિતે મંત્રોચ્ચાર સાથે રથનું પૈડું સિંચ્યું. ઢોલ નગારા વાજિંત્રો બાજી ઉઠ્યા ને કન્યા વિદાયના ગીતો ગાવાના શરૂ થયા. કૂદકો મારતો કંસ સારથીની જગ્યાએ ગોઠવાયો. ઘોડાની લગામ હાથમાં લીધી અને રથ હંકાર્યો. ઘોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા. તબડક 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 રથના પૈડા ફાસમ ફાસ ફરવા લાગ્યા. મથુરાના રાજમાર્ગ પર રથ દોડવા લાગ્યો. સડસડાટ. વસુદેવ દેવકીના મનમાં જાણે મોરલા કરવા લાગ્યા થનગનાટ. એવામાં આકાશમાં જોરદાર ગડગડાટ થયો. કંસે ઊંચું જોયું ને તો આકાશમાં તો એ વાદળું નહોતું. તો એને એમ થયું વાદળું નથી તો આ શેનો અવાજ આવે છે વાદળા જેવો? આ ગડગડાટ શેનો હશે? ત્યાં તો આકાશમાંથી જોરદાર અવાજ આવ્યો. હે કંસ! પોતાનું નામ સાંભળીને તો ચમકી ઉઠ્યો. કંસે કાન સરવા કર્યા, ધ્યાનથી સાંભળ્યું. ત્યાં તો આકાશવાળી સંભળાઈ. તારા પાપનો ઘોડો ભરાઈ ચૂક્યો છે. હે કંસ, દેવકીનું 8મું સંતાન તારો ઘાડ બનશે અને તને મારશે. કંસ તો ભડક્યો. દોડતા ઘોડાઓની લગામ ખેંચાઈ. ઘોડા ઊભા રહી ગયા. રથના ફરતા પૈડાઓ થંભી ગયા. ક્રોધથી કંસના ડોળા ફાટ્યા. આંખો જાણે સળગતા અંગારા બની ગઈ. અને ખૂબ ગુસ્સો આવ્યો કંસને તો. પછીની વાર્તા આપણે આવતીકાલે કરશું.